જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું નાસ્તામાં ખવાય તેવી ફરસી પૂરી। આ પૂરી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને એકદમ ફરસી છે। અહીંયા આપણે વાટકીના માપથી લોટ બાંધીશું। આપણે જે રેગ્યુલરમાં રોટલીમાં ઘઉંનો લોટ વાપરીએ તે જ લેવાનો છે। અહીંયા મોટી 5 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, તેમજ સાથે સાથે જીરું એડ કરવાનું છે। અહીંયા 1 ચમચી જીરું લીધું છે, જેને આ રીતે હથેળીમાં ક્રશ કરીને નાખવું। જીરાને આ રીતે ક્રશ કરીને એડ કરવાથી જીરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। એની સાથે જ આપણે 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું। આપણે મોટી 5 વાટકી લોટ લીધો છે, તો તેની સાથે 5 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે। હવે આપણે બધી વસ્તુને લોટમાં બરાબર મિક્સ કરી દઈશું। મોણને આ રીતે લોટમાં બરાબર મિક્સ કરવું જરૂરી છે। બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ચેક કરી શકીએ કે આ રીતે મુઠ્ઠી વળે તેટલું મોણ નાખવું જરૂરી છે। હવે આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને એક કઠણ લોટ બાંધવાનો છે। અહીંયા આપણો સરસ કઠણ લોટ બંધાઈને તૈયાર છે। હવે આપણે ઢાંકીને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી લોટને આપણે એક વખત કૂણવી લઈશું અને તેમાંથી નાના નાના લુવા કરવાના છે। આ રીતે આપણા અહીંયા બધા લુવા બનીને તૈયાર છે। હવે આપણે તેમાંથી નાની નાની પૂરીઓ વણી લઈશું। પૂરી આપણે જેટલી રેગ્યુલર જાડી રાખીએ તેટલી જ રાખવાની છે, એને એકદમ પતલી કરવાની નથી। પૂરી વણાઈ જાય પછી આ રીતે તેને છૂટી છૂટી મૂકી અને 1 કલાક માટે સૂકવવાની છે। અહીંયા પૂરી વધારે છે માટે આ રીતે પ્લાસ્ટિકમાં ગોઠવી અને સૂકવી છે। 1 કલાક પછી પૂરીમાં આ રીતે કાપા પાડી લેવાના છે અને તેને તળી લેવાની છે। તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે પૂરીને મીડિયમ ફ્લેમ પર તળી લેવાની છે। પૂરી તળતી વખતે આ રીતે ઉલટપુલટ કરતા રહેવી અને તેને આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી તળવાની છે। જોઈ શકાય છે કે પૂરી ગુલાબી કલરની થઈ ગઈ છે અને તળાઈને તૈયાર છે। આ જ રીતે આપણે બધી પૂરીઓ તળી લઈશું। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।